ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 નામાના મૂળતત્વ પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ વિષય આજે આપણે શીખવાના છીએ. સૌપ્રથમ આપણે ભાગીદારી પેઢીનો અર્થ સમજીશું. ભાગીદારી પેઢી એટલે શું? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ તેમના બધા દ્વારા કે તેમના વતી તેમાંના એક કે વધુ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સહમત થયા હોય છે. આવી વ્યક્તિઓને ભાગીદારો કહેવાય છે. એટલે કે બધા જે વ્યક્તિઓ છે એ બધા દ્વારા કે તેમના વતી કે તેમનામાંથી કોઈ એક કે વધુ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સહમત થયા હોય. સામાન્ય અર્થમાં ભાગીદારો એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ પણ પ્રકારનો ધંધાની શરૂઆત કરે અને તેમનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય તો તેને ભાગીદારો કહેવામાં આવે છે. અને તેમના વચ્ચેના સંબંધને ભાગીદારી કહેવાય છે અને તેઓ સામૂહિક રીતે ભાગીદારી પેઢીને નામે ઓળખાય છે. તો આ છે ભાગીદારી પેઢીનો અર્થ. હવે આપણે તેના કેટલાક કોન્સેપ્ટ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી એટલે શું? ભાગીદારી કાયદા 1932ની કલમ મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સહમત થયા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનો ટૂંકમાં અર્થ શું કીધો છે કે ભાગીદારો એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા એટલે બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ હોય નફો વહેંચવા સહમત થયા હોય એને શું કહેવાય છે? ભાગીદારી કહેવાય છે. ચલો, ક્લિયર? ઓકે. હવે આપણો નેક્સ્ટ કોન્સેપ્ટ છે મૂડી ખાતાની પદ્ધતિઓ. તો ભાગીદારો મુખ્યત્વે બે રીતે મૂડી ખાતા રાખતા હોય છે. એક તો છે અસ્થિર મૂડી ખાતા અને બીજું છે સ્થિર મૂડી ખાતા. હવે અસ્થિર મૂડી ખાતા એટલે શું? તો ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં મૂડી ખાતાની શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજા નામે પણ ઓળખાય છે અને એ નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાને બીજા કયા નામે ઓળખાય છે? તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિના નામે ઓળખાય છે. આ પદ્ધતિમાં ભાગીદારી પેઢીના બધા જ વ્યવહારો નોંધવા મૂડી ખાતા રાખવામાં આવે છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બધા જ વ્યવહારો નોંધવા માટે મૂડી ખાતા રાખવામાં આવે છે. કયા પ્રકારના ખાતા રાખવામાં આવે છે? મૂડી ખાતા. હવે બીજી પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતા. આ ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની બાકી અને મૂડીની આખરની બાકીમાં તફાવત જોવા ન મળતો હોય તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ કયું છે? કાયમી મૂડી ખાતા. કયું છે? કાયમી મૂડી ખાતા. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ કયું છે? હંગામી મૂડી ખાતા. હંગામી મૂડી ખાતા. અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ કયું છે? તો કાયમી મૂડી ખાતા. ક્લિયર? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે છે. સ્થિર મૂડી ખાતામાં કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? તો બે ખાતા તૈયાર થાય છે. એક છે મૂડી ખાતા અને બીજું છે ચાલુ ખાતું. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ફક્ત એક જ ખાતું બનાવાય છે. જે કયું ખાતું છે? ફક્ત ભાગીદારના મૂડી ખાતા. અહીંયા એક ખાતું બનાવાય છે, અહીંયા બે ખાતા બનાવાય છે. અહીંયા બે ખાતામાં કયા કયા ખાતા? તો એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. ક્લિયર? મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક.
વિદ્યાર્થી મિત્રો, ભાગીદારનો વિષય પ્રવેશમાં જે ઉપાડ પર વ્યાજ ગણવાના દાખલા છે એ જનરલી બોર્ડમાં પૂછાતા હોય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે આ વસ્તુ બધી ધ્યાનમાં લેવાની છે. તો ઉપાડ પરના વ્યાજ ગણવાના દાખલા માટે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવાશે તે આપણે વિગતવાર જોઈશું. તો ભાગીદારી વર્ષ દરમિયાન કરેલ ઉપાડ પર વ્યાજની ગણતરીનું સૂત્ર, એટલે ઉપાડ પર વ્યાજની ગણતરીના સૂત્રના દાખલા તમને જનરલી પૂછાતા હોય છે, જેનું સૂત્ર છે I = PRN/100. I = ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. P મતલબ પ્રિન્સિપલ અમાઉન્ટ મતલબ કે ઉપાડની રકમ, એમણે કેટલો ઉપાડ કર્યો છે દર મહિનામાં તે ઉપાડની રકમ બરાબર P. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે અહીંયા વ્યાજનો દર. N એટલે કે ઉપાડની મુદત, એ લોકોની ઉપાડની મુદત કેટલી છે એને N તરીકે દર્શાવાય છે, અને ભાગ્યા 100. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ટોપિક છે જે દાખલામાં પૂછાતા હોય છે. તમારે દાખલામાં જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ દાખલાને વ્યવસ્થિત રીતે વાંચી કયા પ્રકારની માહિતી આપવામાં આવી છે તે જાણ્યા પછી સૂત્રોનો ઉપયોગ કરવો. તો અહીંયા પહેલી વિગત છે, જો કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં પ્રથમ તારીખે એક સરખી રકમનો ઉપાડ કરે તો, જો દર માસની શરૂઆતમાં પ્રથમ તારીખે એટલે દર માસની શરૂઆતમાં તમને પ્રશ્નમાં આપ્યું હોય તો તમારે n બરાબર કેટલું લઈ લેવાનું? 78/12. ક્લિયર? અને જો કોઈ ભાગીદાર દર માસને અંતે છેલ્લી તારીખે, કઈ તારીખે? છેલ્લી તારીખે ઉપાડ કરે તો તમારે n બરાબર કેટલા લેવાના? 66/12. ક્લિયર? તો આ છે ઉપાડ પર વ્યાજ ગણવાના દાખલાની પદ્ધતિ જે તમારા દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. તો ક્લિયર? નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા અગત્યનો ટોપિક છે જે આપણે દાખલામાં પૂછાતા હોય છે જનરલી, ભાગીદાર મેનેજરને કમિશન આપવાના દાખલા. આ સમ પર તમારા બોર્ડના પેપરમાં પૂછાતા હોય છે. એમાં 2 વિગતો આપણે ધ્યાનમાં રાખવાની છે. પ્રશ્ન વાંચ્યા પછી કયા પ્રકારના સૂત્રનો યુઝ થશે તે આપણે ડિસાઇડ કરવાનું છે, અને પછી એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી દેવાનો છે. જો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવા હોય તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 + કમિશનના ટકા. આ ક્યારે યુઝ થશે? કમિશન બાદ કર્યા પછીના નફા પર. ક્લિયર? અને બીજું વિગત છે કે જો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવામાં આવે તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા ભાગ્યા 100. તો આ 2 વિગતો તમારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે કમિશનનો સમ પૂછાય ત્યારે તમારે આ રીતે સમ ગણવાનો રહેશે. જ્યારે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર અને કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન કેવી રીતે ગણવામાં આવે છે તે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવો. જે પ્રમાણે પ્રશ્ન પૂછાયો હોય તે પ્રમાણે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક કોન્સેપ્ટ છે જે ભાગીદારી પેઢીમાં ખૂબ જ અગત્યના છે. સૌપ્રથમ છે મૂડી પર વ્યાજ, જે ભાગીદાર માટે આવક ગણવામાં આવે છે અને ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણવામાં આવે છે. એ જ રીતે છે ઉપાડ પર વ્યાજ, એ ભાગીદાર માટે ખર્ચ છે, ભાગીદારી પેઢી માટે આવક ગણવામાં આવે છે. લોન પર વ્યાજ ભાગીદારો માટે આવક છે, જ્યારે ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણવામાં આવે છે. પગાર, કમિશન, બોનસ, મહેનતાણું ભાગીદાર માટે આવક છે, ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારો માટે આવક છે, ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે, ભાગીદારી પેઢી માટે આવક છે. તો આ ઘણા બધા એવા કોન્સેપ્ટ છે જે ભાગીદારો માટે ખર્ચ અને ભાગીદારી પેઢી માટે આવક દર્શાવે છે. આ બધી જ માહિતી જ્યારે આપણે ભાગીદારી પેઢી અંગેના દાખલા ગણીશું ત્યારે ઉપયોગમાં લેવાશે. હા, તો હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે ભાગીદારોની સંખ્યા. તો ભાગીદારોની સંખ્યા કેટલા પ્રમાણમાં હોય છે? તો ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 હોય છે. તો ભાગીદારો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ભેગા મળીને પોતાની ભાગીદારી પેઢી શરૂઆત કરી શકે છે અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ હોવા જોઈએ. તો આ છે ભાગીદારોની સંખ્યા અંગેની માહિતી.
હવે વિદ્યાર્થી મિત્રો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કાયદાકીય જોગવાઈઓ આ પ્રશ્ન તમારે એમસીક્યુમાં પૂછાતા હોય છે. એમાંથી સૌથી પહેલો પ્રશ્ન છે ભારતમાં ભાગીદારી ધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો એનું વર્ષ છે 1932. 1932માં ભાગીદારી ધારો ભારતમાં અમલમાં આવ્યો. અને બીજો પ્રશ્ન છે કંપની નિયમ 2014 મુજબ ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલ છે? તો તમારે યાદ રાખવાનું છે કે 2014 મુજબ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 જેટલી નક્કી કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બે મહત્વના ક્વેશ્ચન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈ ગયા બે મહત્વના પ્રશ્નો. હવે નેક્સ્ટ ટોપિક છે ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો મુખ્ય હેતુ ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો થાય તો તેનું નિરાકરણ લાવવાનો છે. ભાગીદારી કરારનામું લેખિત કે મૌખિક સ્વરૂપે હોઈ શકે, પરંતુ લેખિત કરારનામું હિતાવહ છે. ભાગીદારી કરારનામું પેઢીનું વહીવટી બંધારણ છે. કયું બંધારણ છે? વહીવટી બંધારણ છે. કરારનામામાં સામાન્ય રીતે નીચેની વિગતોનો સમાવેશ થાય છે, જેવી કે ભાગીદારોની વિગતો, પેઢીની વિગતો, ધંધાનો પ્રકાર, ભાગીદારીનો આરંભ, ત્યારબાદ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ, ભાગીદારને બોનસ, કમિશન, મહેનતાણા, ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ, તેમજ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, પાઘડી, પેઢીનું વિસર્જન. તો આ બધી જ વિગતો ભાગીદારી કરારનામામાં જોવા મળતી હોય છે. ભાગીદારી કરારનામું પેઢી માટે વહીવટી બંધારણ છે. તે વાત આપણને ખબર પડી ગઈ. ભાગીદારી કરારનામું શું છે? ક્લિયર. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારી કરારનામા વિશે શીખી ગયા. પરંતુ જો ભાગીદારી કરારનામામાં ઉપરની બે વસ્તુની જો ગેરહાજરી હોય તો ભાગીદારી કેવી રીતે કાર્ય કરશે? તો સૌપ્રથમ છે મૂડી પરના વ્યાજની જોગવાઈ ન હોય તો. જો મૂડી પરના વ્યાજની જોગવાઈ ન હોય તો વ્યાજ આપી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ આપી શકાય નહીં. જો મૂડી પર કોઈપણ પ્રકારની વ્યાજની જોગવાઈ ન કરી હોય કરારનામામાં તો કોઈપણ પ્રકારનું વ્યાજ આપી શકાતું નથી. પરંતુ બીજા ક્વેશ્ચન પ્રમાણે કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો લોન પર વ્યાજ. તો લોન પર વ્યાજ તમારે હંમેશા 6% લેખે ગણવાનું રહેશે. જો કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો લોન પર વ્યાજ તમારે 6% લેખે ગણવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારી પ્રવેશ વિશેની માહિતી મેળવી. તેમાં કેટલા અગત્યના મુદ્દા જોઈ ગયા. મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, તેમજ વ્યાજને કમિશન, ભાગીદારી કરારનામું, બરાબર છે. અને કેટલીક વસ્તુઓ એવી હતી જે ભાગીદાર માટે આવક ગણાય છે, ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણાય છે. એવી જ રીતે કેટલી વસ્તુ એવી છે જે ભાગીદારી પેઢી માટે આવક છે, ભાગીદારો માટે ખર્ચ છે. આ બધી વિગતોની આજે આપણે માહિતી મેળવી લીધેલ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તમને આ વિડીયો લેક્ચરમાં તમને બધી જ ખબર પડી ગઈ હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. હવે આપણે આવતીકાલે મળીશું. આજના માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. બાય. સી યુ ટુમોરો.